ચારધામ પૈકીના એક સુપ્રસિદ્ધ બદ્રીનાથના મંદિરને આમ તો બદ્રીનારાયણ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુના સ્વરૂપ બદ્રીનાથને સમર્પિત છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ગંગા નદી ધરતી પર અવિરત થયા ત્યારે 12 ધારોમાં વહેંચાઈ ગઈ. આ જગ્યાએ વહેતી ધાર અલકનંદા નામે જાણીતી બની અને અહીં બદ્રીનાથના રૂપમાં ભગવાન વિષ્ણુનું નિવાસ બન્યું. 3133 મીટરની ઊંચાઈએ છે આ ધામ. ભગવાન વિષ્ણુની મૂર્તિવાળું અત્યારનું મંદિર 3133 મીટરની ઊંચાઈએ, પણ એમ માનવામાં આવે છે કે 8મી સદીના સાદી શંકરાચાર્યએ તેનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરની પશ્ચિમમાં 27 કિલોમીટર દૂર આવેલા બદ્રીનાથ શિખરની ઊંચાઈ 7138 મીટર છે. 2000થી પણ વધુ વર્ષોથી આ પ્રસિદ્ધ મંદિર સ્થળ છે. સળગતી રહે છે અહીં અખંડ જ્યોત. આ સ્થાન પંચ બદ્રીમાંથી એક બદ્રી છે. ઉત્તરાખંડમાં 5 બદ્રી, પંચ કેદાર તથા પંચ પ્રયાગ પૌરાણિક દ્રષ્ટિએ તથા હિન્દુ ધર્મની રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મંદિરમાં નર નારાયણ વિગ્રહની પૂજા થાય છે અને અખંડ દીવો અહીં પ્રજ્વલિત રહે છે, જે અચલ જ્ઞાન જ્યોતિનું એક પ્રતીક છે. તૃપ્ત કુંડમાં સ્નાન કરે છે અહીંના અવતાર શ્રદ્ધાળુઓ. અહીં અલકનંદા નદીના સ્નાન કરવાનો મહિમા છે, પરંતુ અતિશય ઠંડીના કારણે શ્રદ્ધાળુઓ તૃપ્ત કુંડમાં સ્નાન કરે છે. અહીં વન તુલસીની માળા, ચણાની કાચી દાળ અને મીઠીનો પ્રસાદ અહીં ચડાવવામાં આવે છે. મૂર્તિની સ્થાપના. બદ્રીનાથની મૂર્તિ શાલિગ્રામ શિલામાંથી બનેલી છે. અહીં તેમાં ભગવાન ધ્યાન મુદ્રામાં દેખાય છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ દેવતાઓએ નારાયણ કુંડમાંથી નીકળીને સ્થાપિત કરી અને સિદ્ધ ઋષિ મુનિઓ તેના મુખ્ય અર્ચક હતા. 3 વખત થઈ આ મૂર્તિની પુનઃસ્થાપના. જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો ત્યારે તેમણે આને બુદ્ધ ધર્મની મૂર્તિ માનીને પૂજા કરવાનું શરૂ કર્યું. કહેવામાં આવે છે કે શંકરાચાર્યની પ્રચાર યાત્રા વખતે બૌદ્ધ લોકોએ તિબેટ ભાગી ગયા અને ત્યારે મૂર્તિને અલકનંદામાં ફેંકતા ગયા. ત્યારે શંકરાચાર્યએ મૂર્તિ નદીમાંથી બહાર કાઢીને એકવાર ફરી તેની સ્થાપના કરી. એવું પણ કહેવામાં આવે છે ત્યારબાદ મૂર્તિ એકવાર ફરી સ્થાનાંતરિત થઈ ગઈ અને રામાનુજાચાર્ય તેને તૃપ્ત કુંડમાંથી બહાર કાઢીને તેની ફરી સ્થાપના કરી. માતા લક્ષ્મીએ કર્યું વિષ્ણુજીનું રક્ષણ. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુનું તાપ, ઠંડી અને વરસાદથી બચાવવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા. ઘણા વર્ષો બાદ ભગવાને પોતાનું તપ પૂર્ણ કર્યું ત્યારે જોયું લક્ષ્મીજી બરફથી ઢંકાયેલા પડ્યા હતા. ત્યારે તેમની માતા લક્ષ્મીનું તપ જોઈને કહ્યું કે તમે પણ મારી સાથે બરાબર તપ કર્યું છે, એટલે આજથી આ ધામ પર તમને મારી સાથે પૂજવામાં આવે છે અને તમે મારી રક્ષા બદ્રી વૃક્ષના રૂપમાં કરી, એટલે આજથી બદ્રીનાથના નામ અર્થાત બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે. અહીં જે સ્થાન પર ભગવાને તપ કર્યું હતું આજે પણ તૃપ્તકુંડ નામથી પ્રખ્યાત છે અને તપના પ્રતાપે આજે પણ કુંડમાંથી તે ગરમ પાણી અવિરત ચાલુ જ રહે છે. જય બદ્રીનાથ ભગવાન.